આધાર પુરાવા વગરની છળકપટથી મેળવેલ 2 મારુતિ ઇકો તથા 2 મોટરસાયકલ સાથે 3 ઇસમોને ઘોઘા રોડ પોલીસ ટીમે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 7/3/2024ના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખાટ તથા ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ યુગભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જુરસંગભાઈ રતનસંગભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ બલરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ જશુભા તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ અનિલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કેવલભાઈ પાંચાભાઈ વગેરે સવારના સમયે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂચના મુજબ પેટ્રોલિંગમાં હતા. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ બલરાજસિંહ રાણાને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મુજબ 3 માણસો ગધેડિયા મેદાન કબ્રસ્તાન પાછળની બાવળની કાંચમાં તેઓએ ચોરી કે કોઈ પણ રીતે મેળવેલ ઇકો 4 વ્હીલ તથા 2 વ્હીલર લઈને સોદા કરવા માટે ભેગા થયા છે. જેની જાણ થતાં આરોપીઓ આધાર પુરાવા વગરની 2 4 વ્હીલ ઇકો કાર જેની કિંમત ₹4 લાખ તથા 2 મોટરસાયકલ જેની કિંમત ₹50,000 એમ કુલ ₹4,50,000ના મુદ્દામાલ સાથે મળી આવતા તેમના વિરુદ્ધમાં ગુનો નોંધીને કાર્યવાહી કરીને આરોપીઓના નિવેદનના આધારે 4 વ્હીલર કાર તથા મોટરસાયકલના માલિકોની શોધખોળ કરી વાહન તેમના મૂળ માલિકોને પરત કરવા પોલીસ હેડ કોન્સ્ટેબલ YN જાડેજાએ તજવીજ હાથ ધરી હતી. આમ લોકો સાથે છેતરપિંડી કરી ગાડી ભાડે કરવાના બહાને ગાડી ભાડે લઈ જઈ બારોબાર ગીરવે મૂકી રોકડી કરતા આરોપીઓને ઘોઘા રોડ પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખાટ સાહેબની પોલીસ ટીમે પકડી સરાહનીય કામગીરી કરી છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.